અરે માસી આ કેસ બહુ જૂનો થઈ ગયો છે, તમારે નવો કેસ કઢાવવો પડશે. જૂનો કેસ 1 મહિના સુધી જ ચાલે અને તમારા કેસ જૂનો થઈ ગયો એને 5 મહિના થઈ ગયા. તમે માસી જે હમણાં 300 રૂપિયા આપ્યા ને યા પેપર વર્ક કર્યું ને એના આપ્યા, હજી તમારે 300 રૂપિયા આપવાના ને એ બ્લડ ટેસ્ટ ના છે, એ નીચે લેબોરેટરીમાં આપવાના છે. અરે બબલુભાઈ આ માસીને સર સાથે વાત કરવાની છે તો એને સરની ઓફિસમાં મૂકતા આવો. આ લ્યો તમારું પેપર, 500 રૂપિયા આપી દો. કેસ નથી, કાઈ વાંધો નહીં, કેસ નથી તો અહીંયા પેટીએમ કરી દો, હાલશે. તમે ત્યાં વેઇટિંગ રૂમમાં વેઇટ કરો, તમારો વારો આવશે ને એટલે હું તમને તરત જ બોલાવી લઈશ. અરે માસી તમારે બધાને મળવું હોય તો એક એક કરીને મળી લ્યો, બધા એક આયરે ન મળો, ત્યાં બીજા પેશન્ટ હોય એને ડિસ્ટર્બ થાય. અરે માસી પેશન્ટ માટે તમે બહારથી જમવાનું ન લાવી શકો, અહીંયા હોસ્પિટલમાંથી મળે જ છે ને. હમણાં સર રાઉન્ડ ઉપર આવશે ને તો મને ખીજાશે. હાલો એ પછી વાત કરીશું, અત્યારે હોસ્પિટલમાં છું, થોડું કામ છે. હા મેમ કાઈ નહીં, કાગળિયો છે ને સર ને આપવા જાઉં છું અંદર. હા આવું. અરે જ્યારે હોય ત્યારે સર મને જ ખીજાતા હોય, એ કે એમ તો હું કરું છું. અરે માસી તમે કેમ ઉદાસ થઈ ગયા, મીઠાઈ ખવડાવો, અત્યારના જમાનામાં દીકરો દીકરી બે એક જ સમાન છે. એ ભાઈ ઈ પંખો બંધ કરી દ્યો, પેશન્ટને ઠંડી લાગે. હું કયો તમને ગરમી થાય, તમને ગરમી થતી હોય તો તમે બહાર વહી જાઓ, પેશન્ટનું હમણાં જ ઓપરેશન થયું છે. રૂમમાં જેટલા પણ લોકો છે ને એ બધા બહાર જતા રહીએ, પેશન્ટ સાથે કોઈ એક જ વ્યક્તિ રહેશે, ડોક્ટર સાહેબ હમણાં રાઉન્ડમાં આવે છે.